હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાને હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? આપણે વ્લોગ જોતા એ બધા મજામાં તો, અને આ વ્લોગની અંદર તમને બહુ મજા આવવાની છે. બધા પાર્ટ થશે, 2-3 પાર્ટ થઈ જાય છે. અને બધા ચેક કરી લીધો આપણે લોયા ધામ કોને પાર્ટ થવાના છે. અને અત્યારે હું જઈ રહ્યો છું અહેમદાબાદ, અને મિત્રો આપણે ટ્રેન રેડી થઈ ગઈ છે અને થોડીક વારમાં ઉપડવાની છે. અને આપણે મીકુ વ્લોગની શરૂઆત કરી દઈએ. અને આપણે સીવી બોટાદની અંદર વડથી ટ્રેન જવાની સીધી અહેમદાબાદ. તો ચાલો કન્ટિન્યુ બનાવી દીજો, અને આ જર્નીમાં તમને બહુ મજા આવવાની છે. તો કન્ટિન્યુ બનાવી દીજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દી. તો ચાલો અહેમદાબાદ.
સ્પેશિયલ એ વસ્તુ માટે સોંગ કોઈ યહાં ખડકા હૈ वो जितना ज्यादा उतनी ज्यादा समाना सारा ये इज्जत तेरी करता है वरना तू अपने घर का है वो पैसा है तो पैसा है तो पैसा है तो बड़ी 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 बातें पैसा है तो लंबी 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 रातें पैसा है तो 5 स्टार सारी मुलाकातें पैसा है तो गाड़ियां भी सारे माल खाते पैसा है तो बड़ी 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 बातें पैसा है तो लंबी 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 रातें पैसा है तो 5 स्टार सारी मुलाकातें पैसा है तो गाड़ियां भी सारे माल खाते पैसा है तो पैसा है तो पैसा है तो कोई कहता मनी कोई कहता माया किसने कमाया किसने गवाया कुछ जिस पे छाया एक साया वो गिनते गिनते अधूरा न बाप पड़ा न पिया नीयत तुझे देख भैया पड़ जा तुम चार का साया क्यों दिखता है वो बंदा जो तो धनी है लोगों के बादल खाते तेवर हम काम करने लगते तेवर इतना शान कैश या करोड़ कास करोड़ पे सब ले रहा है मैं भी करूँ तुम्हारे आना माने तेरी मर्जी है वापस तो तेरी मर्जी है वो पैसा है तो पैसा है तो पैसा है तो बड़ी 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 बातें पैसा है तो लंबी 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 रातें पैसा है तो 5 स्टार सारी मुलाकातें पैसा है तो गाड़ियां भी सारे माल खाते पैसा है बड़ी 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 बातें पैसा है तो लंबी 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 रातें पैसा है तो 5 स्टार सारी मुलाकातें पैसा है तो गाड़ियां भी सारे माल खाते पैसा है तो गाड़ियां भी सारे माल खाते पैसा है तो મિત્રો અમદાવાદની અંદર મિત્રો મજા આવે છે નેક્સ્ટ લેવલ બધી બાજુ શો છે આમ પર કીર્તિદાન ગઢવી આવ્યા છે નામ પણ બીજા હિન્દીના કલાકાર પણ છે આપણે તો હિન્દીના કલાકાર કહીએ છીએ એટલે મિત્રો બહુ મસ્ત બધું વસ્તુ અમદાવાદની છે અને પબ્લિક પણ ઘણું આવ્યું છે જો તમારે નીકળવું હોય તો લગભગ કલાકથી 1.5 કલાક થઈ જાય પણ તમે નીકળે ન શકો કોકને અને શું કેવું છે અમદાવાદ માટે શું કેવું છે બહુ બેસ્ટ જગ્યા છે અમે અમદાવાદી છે અમદાવાદમાં આવવાનું જરૂર ફરવા માટે બધાને આ તો બધા અમદાવાદી પણ એમ કહે છે કે અહીંયા આવો અને હું પણ કહીશ એકદાન આવો હજી 31 તારીખ લગ્ન છે ને હા હા 31 આજે આજે 25 તારીખ છે ને 31 તારીખ લગ્નનું છે એટલે આપણે આ 2 દિવસનો ભાગ તો મૂકી દઈશું બધાએ તો મિત્રો આવી જાઓ અને પણ તમે પણ મોજ કરી જાઓ અમદાવાદની અંદર તો બીજા સિનેમેટિક મોજ તમે જોયા જ રાખજો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચાઇનીઝ મંચુરિયન ખાવા કારણ કે આપણે જે નાસ્તો કીધો ખાધો જ નથી આપણે આનો એટલે ઓલમોસ્ટ વાગ્યા છે 8 8:30 જેવું થઈ ગયું છે તો ખાઈ લેવી અને પછી બધું આપણે આખો કાંકરિયા પડતો આંટો મારી લેવી અને બધું તમે દ્રશ્ય દેખાડું સિનેમેટિક આ બધા ભાગ થાય છે ચેક કરું ભૂતાને આપણે મંચુરિયન આવે છે
ઘટે ને નેક્સ્ટ લેવલ બધા ફીચર્સ કર્યા છે ને કાંઈ ઘટે ને પબ્લિક પણ એટલું અમદાવાદનું એટલું છે ને એની વાત જ પૂછો મને મિત્રો. કાંઈ નજારો કયો હોય અમદાવાદમાં, ડેકોરેશન, લાઇટિંગ, આ તે કાંઈ ઘટે નહીં. મજા આવી ગઈ તો મને લાભ લઈ ગયો અહીંયા આવ્યો એનો એ કોઈ 100%. બાકી બધા રહી જાય ઘેર જે ગામડાના હતા પણ બાકી હું આવી ગયો હું અને મને બહુ મજા આવી. એટલે હું પણ કહેવા માંગી આ 25 તારીખ છે અને 31 તારીખ લગન ચાલુ રહેવાનું છે. તો મારો વલોગ પૂગી છે તમારી પાસે તો આવી જાયજો અને મજા કરજો. હકીકત બહુ મજા આવી છે કારણ કે બધા શો બહુ મસ્ત છે. સોંગનું બોંગનું બહુ બધું થઈ ગયું છે. તો આવો અને મોજ કરો અને સિનેમેટિક મોડ તમે બધા જોયા થઈ છે કારણ કે બોલવાનું થતું જ નથી. કારણ કે વોઇસ સાઈડમાં એટલો બધો આવે છે ને એટલે તમને અવાજ તો જઈએ ને આમાં પણ અવાજ નહીં આવતો હોય એટલે છે ને તમે સિનેમેટિક મોડ જ એન્જોય કરી રાખો અને પાર બધા થાય ચેક કરવાનું ભૂલતા નહીં. आते हैं ना वही नज़ारा के शहर में हम रहते हैं. બધો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને બધો થાકી ગયા છે તો પ્રોગ્રામ થઈ ગયો પૂરો અને અમે શાંતિ કરી ગયા હતા બી ગયા છે કારણ કે હાઈલીને થાકી ગયા છે. હાવ પબ્લિક પણ બધું જઈ ગયું છે અને અમે જવાની તૈયારી છીએ. અને તમને સવારે મળશું તાર લગન તો વ્લોગ નહીં આવે અને બધા તમે ભાગ છે બધા ચેક કરવાનું ભૂલતા નહીં. જલ્દી ચેક કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દી આપણી ચેનલને કારણ કે આપણે 1000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો. ગાઈસ બહુ મજા આવી અમદાવાદની અંદર તો કાંઈ ઘટે નહીં. મજા આવી ગઈ અને જો બધા રજવાડી બધા ડાન્સ કરવાવાળા બધા પણ જઈ રહ્યા છે. બધા આવી રીતે અમદાવાદ ખાલી થઈ ગયા બધા નગર બહાર કાઢે છે. આવું નવું બધું ક્યાં રાખે કન્ટિન્યુ બનાવી દીધો. હજી આપણે કાલે આપણો વ્લોગ આવશે અને આ બધા પાર્ટ થશે બધું ચેક કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે આપણે આવી જઈએ છીએ કાલુપુર રેલવે સ્ટેશન અને અહીંયા વાગ્યા છે ઓલમોસ્ટ 12 અને આપણે કાંકરિયા તળાવથી આપણે પાસે આવી જઈએ છીએ. તો ટિકિટ મને બની કઢવા ગયા છે અને આપણે 12 વાગ્યાની 5:30 ટ્રેન છે એટલે 2 વાગ્યાની ટ્રેન છે અને જવાનું આપણે બોટાદ અને મારો ભાઈ લેવા આવવાનું બોટાદ વહેલા તો કન્ટિન્યુ બનાવી દીધો. મિત્રો ફાઇનલી ટિકિટ મળી ગઈ છે અને અહીંયા પર જવાનું સીધું બોટાદ. તો ઓલમોસ્ટ વાગી ગયા હતા 1:30 વાગી ગયો છે અને 2 અને 5 ટ્રેન ઉપડવાની છે. ચાલો રેસ્ટોરન્ટ ટ્રેનમાં આપણે જગ્યા ગોઠવી લેવી અને શાંતિ તો પૂરી દેવી. આપણે જ્યાં જે ઉગે એટલે આપણે બોટાદની અંદર પૂરી દેવી. તો ચાલો કન્ટિન્યુ બનાવી દીધો અને આપણે બોટાદની અંદર દી ઉગાડી દેવી આપણે અત્યારથી જ તે. મિત્રો આપણે પાછા પૂગી ગયા છીએ બોટાદ અને ઓલમોસ્ટ વાગી ગયા છે 5 ફીટ અને ટ્રેન આ થોડી મોડી છે નગર આપણે 3:30 પૂગી જાય પણ ટ્રેનમાં લગભગ મને લાગ્યું પ્રોબ્લેમ છે થોડુંક થઈ ગયું મોડું અને અત્યારે પૂગી જાય છે આપણે બોટાદની અંદર. તો 5 વાગે પૂગ્યા અને આપણે કેટલા વાગે 1:20 નીકળી હતી અને 1:20 નીકળી હતી કેટલા વાગે 5 વાગે અને 5 વાગે આપણે પૂગી ગયા છીએ અને 1:20 નીકળે છે. પછી મેં એક પંચર હતું ને લેવાઈ ગયો એવું તો પંચર અને ટાયર વાઇસ કાંઈ ટાયર લાયા નથી. ઘરે કીધું તો લઈ જાઓ પણ કાંઈ લાયા નથી. ટાયર વાઇસ છે એવી છે. આ બોટાદ જંકશનની અંદર ટ્રાફિક જો આટલું પબ્લિક ઉતર્યું અત્યારે હોવો મળે ટ્રેનમાં આપણે બેઠા હતા. મિત્રો ફાઇનલી આપણે બેસી ગયા છીએ બોટાદ જંકશનથી અને અત્યારે થઈ જાય સીધા આપણા બસ સ્ટેશને. તો કન્ટિન્યુ બનાવી દો અને બસ સ્ટેશનની અંદર જવાનું આપણે ઘેરે અને આખો ટ્રેન મોડી છે બધા પણ કહે છે બધા તાકી રહ્યા રિક્ષાવાળા જે કેમ ટ્રેન હોય પણ આજે પણ ટ્રેન મોડી છે. મોર્નિંગ મિત્રો આજે છે બીજો દિવસ ને આપણે 5 વાગ્યા પૂગી ગયા હતા બોટાદ ને 6 વાગ્યા આપણા ગામ સરવા પૂગી ગયા હતા. અહીંયા આપણે છે ને બધા પાર્ટ મૂક્યા છે એટલે પાર્ટ એક દિનના એક દી ગાળે આવી જાય છે
આજે આ આવી જશે પાર્ટ આપણે ટ્રાવેલિંગ વાળો, અને બીજા દિવસે લાઇટિંગ શો અને ડ્રોન શો, આ બધા નોખા પાર્ટ છે. એટલે મિત્રો ચેક કરી લીજો બધાએ, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક માંથી ઇન્સ્ટાગ્રામની મૂકું છું, અને એની અંદર પણ વિડીયો આવે છે, શોર્ટ વિડીયો, પણ એ પણ ચેક કરી લેજો, અને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. અને મિત્રો આવાના વ્લોગ તમને જોવા માટે મતે ને તમે નેક્સ્ટ ટાઈમે કઈ જગ્યાએ જાઓ ને એ મને કમેન્ટ કરી દીજો, તો આપણે પ્લાન કરશું આપણે એ બાજુ પણ જવાનું, અમદાવાદની અંદર હોય કે અથવા આપણે બીજા ગામમાં હોય એવું કંઈક હોય તો મને કહી દીજો, તો આપણે અહીંયા આગળ જઈશું અને અહીંયાનો પણ વ્લોગ બનાવીશું. તો આશા કહીશ કે તમને વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવના વ્લોગ જોવા માટે મળતા રહેશે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. અને અમદાવાદવાળા ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.